જી સાહેબ. તારું નામ જેઠાલાલ છે? ના સાહેબ. શું કામ આવ્યો? ચાલ જા. જેઠાલાલ કેવા કામ કરે છે આ? ખબર જ નથી પડતી. નમસ્તે સાહેબ, મને યાદ કર્યો. હા જેઠાલાલ, જી, આ શું છે? આજનું છાપું છે. એ તો મને ખબર છે. આ જુઓ, આ જુઓ, આ શું લખ્યું છે? વાંચો. પકડો. કમલાનગરમાં કૂતરા કૂતરીના લગન. કૂતરાની જાન ઘોડી પર આવી, મંડપમાં કૂતરી વિયાણી. અરે એ નહીં, નીચે જુઓ. અહીંયા નહીં, છાપામાં નીચે જુઓ. હા. રાજકોટના મજબૂત સંજયભાઈના ભોંગળા બટેટા. રાજકોટના મશહૂર સંજયભાઈના ભૂંગળા બટેટા એમ લખવાનું હતું. હા તો? એની જગ્યાએ લોચા માર્યા છે. મજબૂત સંજયભાઈના ભૂંગળા બટેટા. આઈ એમ સોરી સાહેબ, આઈ એમ વેરી સોરી. ભૂલથી મિસ્ટેક થઈ ગઈ. જેઠાલાલ, મને એમ કહો, તમને કેટલા વર્ષ થયા? 55. અરે એમની આ ઓફિસમાં ક્યારથી આવ્યા? બસ આ સવારે ટાઈમ પર નથી આવ્યો સાહેબ. અરે એમ નથી કહેતો. તમે આ ઓફિસમાં કેટલા વર્ષથી કામ કરો છો? 20 વર્ષથી. તમે સુધર્યા નથી? હજુ એવા ને એવા જ છો તમે? ગઈ ફેરીએ તમે લોચો માર્યો તો. મંજુબેનના ચણાની દુકાનની જગ્યાએ લખી કાઢ્યું તું મંજુબેનના ચણિયાની દુકાન. અરે એની દુકાને લોકો ચણિયા લેવા ભેગા થયા હતા. એની હા. જો જેઠાલાલ, હું તમને લાસ્ટ વોર્નિંગ આપી દઉં છું. જી. હવે પછી જો તમે આવા લોચા માર્યા ને તો હું તમને ઓફિસમાંથી કાઢી મૂકીશ. નહીં થાય. યુ આર ફાયર. થેન્ક યુ સર. સોરી સર. શેનું સોરી? સાહેબ, મને શેનું? ખબર નહોતી પણ તો આ લોચા મારે મારે ચલાવી દેવાનું. એ દાંત શેના કાઢે છે? પોતાની જાતને બોસ સમજે છે. બોસ હવે પોતાની જાતને બોસ સમજે છે જેઠાલાલ. એ યાર, એક નાનકડી ભૂલ થઈ એમાં આવું કરી નાખવાનું. નાનકડી ભૂલ નહોતી. તમે મંજુબેનના ચણાની દુકાનને બદલે મંજુબેનના ચણિયાની દુકાન છાપ્યું. તેમાં તો સવારના 7 વાગ્યામાં લોકો મંજુબેનના ચણિયા લેવા લાઈનમાં ઊભા હતા. તો હવે થાય, હવે થઈ જાય કોઈક વાર આવી ભૂલ. હા, એ પણ છે. પણ તમે બોસનો સ્વભાવ તો જાણો છો ને યાર. એ બોસને તો ગોળના પાણીમાં નાખી એના પર કરોડો કીડીઓ છોડી દેવી જોઈએ. અરે જેઠાલાલ, તમે ક્યાં 8-10 કિલો ગોળ બગાડો છો ને આવા બોસને કીડીઓ પણ ટચ ના કરે. તો શું કરું? બસ ઈમાનદારીથી નોકરી કર્યા કરો. એ જ તો કરું છું, પણ આ બોસ એની જાતને. આપણા બોસને તમારા જેવા ઈમાનદાર લોકોની જરૂર છે. એ તમને નોકરીમાંથી ક્યારે નહીં કાઢે. હાલો. હા બોલ. શું? ક્યારે? હા ઠીક છે, હું કંઈક કરું છું. કોનો ફોન હતો? રાજ સાહેબનો ફોન હતો. રાજ સાહેબ? રાજ કપૂર? હા. ઈ તો ઉપર ગયા. ઉપર હતા. એમણે હમણાં જ કીધું ટ્યુનની જરૂર છે તને મોકલવા માટે. હાલે ચા. આ લાવો. બિલ આપી દેજે. તારું થયું જમવા ના બેટા, નહીં તો તાળીના પૈસા આપવા પડે. મેં તમને કેટલી વાર કહ્યું કે ઓફિસના કપડામાં રસોડામાં નહીં આવવાનું. ખાવા બેસીએ ને ટોક 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 કરે છે. દર હું આવું છું, આજે ભૂખ લાગેલી, મોડું થઈ ગયેલું એટલે ખાવા બેઠો. કાલથી નહીં આવું. કચ મને ખબર નથી પડતી ખાવા વખતે કચકચ થાય ને. કેવી દાળ બનાવી છે? દાળમાં મસાલો જ નથી, પાણી જેવી દાળ છે. પપ્પા પણ તમે પાણીમાં જ બોળીને ખાઓ છો. શું કરો છો યાર? તો તે મને રોક્યો નહીં? અરે પણ- કેટલું ખરાબ. જો મમ્મી એટલે મારે બધું ધ્યાન રાખો. આમાં રોટલીનો સ્વાદ આવે છે. લો ભાઈ પાપડ. મને પણ બહુ જ ભાવે પાપડ. બાપ જેવી જ દીકરી છે. અને માં જેવો દીકરો, બરાબર ને મમ્મી? હા, એકદમ બરાબર. હા, માવડીઓ છે. જો આ મમ્મી કઈ બોલ ને યાર. મારા ભાઈના સુખી સંસારની મારી નજર ના લાગે. અરે નજર કેમ લાગે? વડીલોની ક્યારે નજર ન લાગે? એમના તો આશીર્વાદ મળે. હા, મારા રામ જેવા ભાઈને સીતા જેવી પત્ની મળી છે. બસ આ રામાયણ બંધ કરો. આ ગમે ત્યારે મહાભારત સર્જે છે. નાના ભાઈ, તે મને અને મારા દીકરાને તારા ઘરમાં જગ્યા આપી એ જ મોટી વાત છે. શું મોટી ગાંડા જેવી વાત કરે છે? એ તો મારી ફરજ હતી. કેવી વાત કરે છે? ગયા જન્મમાં સારા કર્મ કર્યા હશે એટલે તારા જેવો મને ભાઈ મળ્યો છે. સાચી વાત છે. બેન કઈ પણ બોલે છે. મારી ફરજ હતી તો મેં તને રાખી. એમાં શું છે? ખાવા દે, મને બહુ ભૂખ લાગી છે. તો બહુ થઈ ગઈ. ખાવ. સાંભળો છો?
શું છે નવીનમાં? નવીનમાં હવે કઈ રહ્યું જ નથી. ડોક્ટરે કેટલું કહ્યું, તબિયત સાચવ, દારૂ બંધ કર, રખડ નહીં, બહારનું ખા નહીં, નથી સાંભળતો. નવીનમાં એક જ ન્યૂઝ આવશે, નવીન નથી રહ્યો. આ નવીનતા. અરે હું તમારા એ બેવકૂફ ફ્રેન્ડ નવીનની વાત નથી કરી રહી. હું તો આજના દિવસમાં શું નવીનતા છે એની વાત કરું છું. આજના દિવસમાં શું નવીનતા છે? નવીનતામાં તો એવું છે ને કે સવારે ઓફિસે જવાનું, સાંજના ઘરે આવવાનું, સવારે ઓફિસ જવાનું, સાંજના ઘરે આવવાનું. આ નવીનતા. હા હવે એ તો મને ખબર જ છે, તમે ક્યારે આરામ કરતા જ નથી. એ તારી વાત સાચી. ઓફિસમાં જાવ, એક કામ પતે ત્યાં બીજું આવે, બીજું પતે ત્રીજું આવે. અને ઓફિસમાં સૌથી વધારે મજા ક્યારે આવે તને ખબર છે? બોસ એ કામ કરે ને પછી બોસ મને જ કે આ કામ કરતા જેઠાલાલ તમને નહીં ફાવે, આવું બધું કરે. પણ હું શું કહું છું, હા, આ અઠવાડિયે તમારે ઓફિસના કામથી રાજકોટ તો નથી જવાનું ને? ના ના ના, નથી જવાનો. હાશ, સારું. હા. નહીં તો તમારા બોસનો ફોન આવે અને તમે બેગ લઈને ઓફિસ નીકળી પડો છો. તો શું કરું, નોકરી કરું છું ને. બોસની વાત ના માનું, ના પડી દઉં? અરે બોસ છે, ના કેમ પડાય? અરે ના, એમ નથી કહેતી. સાંભળો, જો તમને ટાઈમ હોય ને તો આ રવિવારે આપણે માતાજીના દર્શને જઈ આવીએ. હા, ત્યારે ફ્રી છું, લોક કરી લે. પણ જો બોસનો ફોન આવશે ને મારે રાજકોટ જવું પડશે તો પછી નહીં આવું, પહેલા કહી દઉં છું. તો મારે પણ આવવું પડશે. ત્યાં રાજકોટ હા, તમારા બોસને મળવા. આ ઘર સંસાર જેવું કઈ છે કે નહીં? એને ઘર સંસાર બધું છે. અરે એની નહીં, તમારી વાત કરું છું. હું મારી જ વાત કરું છું. મારે છે. તને ખબર નથી? બસ બહુ થઈ ગયું, મને બધી જ ખબર છે. આ ગમે ત્યારે બોસનો ફોન આવે અને રાજકોટ નીકળી જાઓ છો. આ જીવન જેવું કઈ છે કે નહીં? તમે તો અહીંયા એકલા નીકળી જાઓ છો અને અમે અહીંયા. હા, ઘર સંસાર જેવું કઈ છે કે નહીં કઈ જ ખબર નથી પડતી. તો શું અમે અહીંયા કઈ ભજન કરીએ છીએ? લ્યો, સાંભળવાનો એ ટાઈમ નથી.